આપણે ધોરણ 10 ના વર્ષ 19-20 ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એનો અભ્યાસ કરીશું. ચાલુ છે ને? આપણે કાલે પ્રાસ્તાવિક શીખ્યા. પ્રજનન એ જીવવા માટે જરૂરી નથી, પણ જૈવિક ક્રિયા તો છે જ. પ્રજનનની અંદર વધારે ઉર્જાનો વ્યય થાય છે, તો સંતતિ નિર્માણ કરવા માટે સજીવો પ્રજનન કરે છે અને એ પ્રજનન દ્વારા એક જાતિનું અસ્તિત્વ એ ટકી રહે છે. એટલે આપણને જુદી જુદી જાતિઓના જીવજંતુ, પ્રાણી, વનસ્પતિ એ આપણને જોવા મળે છે. પછી કે છે, શું સજીવો પૂર્ણ રૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે? એમ કે તો વિવિધ સજીવોની સંરચના, આકાર, કદ તેમજ આકૃતિ સમાન હોવાના કારણે તે સમાન જોવા મળે છે. શરીરની સંરચના સમાન હોવા માટે તેમની બ્લુપ્રિન્ટ પણ સમાન હોવી જોઈએ. આમ પોતાના મૂળભૂત રીતે પ્રજનન કરવું એટલે સજીવની સંરચનાની બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયા. ધોરણ 9માં તમે અભ્યાસ કર્યો જ છે કે કોષના કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રોના ડીએનએ, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ ના અણુઓમાં આનુવંશિક લક્ષણોનો સંદેશ એ રહેલો હોય છે, જે પિતૃ તરફથી સંતતિમાં આવે છે. કોષના કોષ કેન્દ્રમાં રહેલા ડીએનએમાં પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી હોય છે, અને આ સંદેશ અલગ અલગ હોવાની સ્થિતિમાં નિર્માણ કે સંશ્લેષણ પામતો પ્રોટીન પણ ભિન્ન હોય છે. ભિન્ન એટલે કે અલગ પ્રોટીન એ પરિવર્તિત એટલે કે બદલાયેલ શારીરિક સંરચના તરફ દોરી જાય છે. કાલે મેં એમ કીધું હતું કે 4 થી 5મી પેઢીએ આપણા રૂપ, રંગ, આકાર, દેખાવ બધું બદલાઈ જતું હોય છે, બરાબર? તો એ આપણને ધ્યાનમાં છે. તો સ્ટેપ નંબર 5, આમાં પ્રજનનની મૂળભૂત ઘટના. આ પ્રજનન એક ઘટના છે, બરાબર? એ ઘટનાની અંદર ડીએનએ ની પ્રતિકૃતિ. હવે પ્રતિકૃતિની વાત કરીએ એટલે ઝેરોક્સ આપણા મગજમાં આવી જવી જોઈએ. તો ડીએનએ ની પ્રતિકૃતિ બનાવવાની છે. આ ડીએનએ ની પ્રતિકૃતિ બનાવવા માટે કોષો, આપણા શરીરના કોષો વિવિધ રાસાયણિક ક્રિયાઓનો ઉપયોગ કરે છે. જે પ્રજનન કોષમાં ડીએનએ ની 2 પ્રતિકૃતિ બનાવે છે અને તેઓનું એકબીજાથી અલગ હોવું જરૂરી છે. પરંતુ ડીએનએ ની એક પ્રતિકૃતિને મૂળ કોષમાં રાખીને બીજી પ્રતિકૃતિને તે કોષની બહાર કાઢી નાખવાથી કામ ચાલતું નથી, કારણ કે બીજી પ્રતિકૃતિ પાસે જૈવિક ક્રિયાઓના રક્ષણ માટે સંગઠિત કોષીય રચના હોતી નથી. જેથી ડીએનએ ની પ્રતિકૃતિ બનાવવાની સાથે સાથે બીજી કોષીય સંરચનાઓનું સર્જન પણ થાય છે, અને તેના પછી ડીએનએ ની પ્રતિકૃતિઓ અલગ થઈ જાય છે. પરિણામ રૂપે એક કોષ વિભાજિત થઈને 2 કોષ બનાવે. તો અહીંયા ડીએનએ ની પ્રતિકૃતિ માટે આપણે કોષ વિભાજન
એક કોષનું બે કોષમાં 2 નું 4, 4 નું 8 એ રીતે કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા ડીએનએની પ્રતિકૃતિ નિર્માણ થાય છે. નંબર 6. હવે જે આ બે કોષો જે છે, બે કોષો જે બન્યા, એક કોષ વિભાજિત થઈને બે કોષ બન્યા, આ બે કોષો એક સમાન છે. બે કોષો એક સમાન છે, પરંતુ શું તેઓ સંપૂર્ણ રીતે સમરૂપ છે ખરા? હવે આપણે ગણિતની અંદર સમરૂપ વિશે ભણી ગયા છે. સમરૂપ એટલે શું? પાસપોર્ટ સાઇઝ પોસ્ટકાર્ડ, બરાબર? તો સમરૂપ છે ખરા? તો કે છે આ પ્રશ્નનો જવાબ એ વાત પર નિર્ભર કરે છે કે પ્રતિકૃતિની પ્રક્રિયાઓ કેટલી ચોકસાઈથી સંપાદિત થાય છે એની પર આધાર રાખે. કોઈ પણ જૈવિક ક્રિયા, કોઈ પણ જૈવ રાસાયણિક પ્રક્રિયા સંપૂર્ણપણે વિશ્વસનીય હોતી નથી. આપણા શરીરમાં ઘણા બધા પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, પણ કે છે એકે સંપૂર્ણપણે વિશ્વસનીય હોતી નથી. બરાબર? અંદરથી જ વાતાવરણ અવિશ્વાસનું હોય તો બહાર વિશ્વાસનું વાતાવરણ કેવી રીતે થાય? બરાબર? તો સંપૂર્ણ વિશ્વસનીય હોતી નથી. આમ આ અપેક્ષિત છે કે ડીએનએની પ્રતિકૃતિની પ્રક્રિયામાં કેટલીક ભિન્નતા હોઈ શકે. એટલે ઝેરોક્સ કોપી આપણે કાઢતા હોય અને ઝેરોક્સ કોપીમાં કદાચ પાનું વળી જાય, કાળું આવી જાય, કાર્બન કણો ચોંટી જાય, આવી કંઈ પણ વસ્તુ એ એના મૂળ જે કોપી હતી આપણી, એ મૂળ કોપીની અંદર એના દ્વારા ભિન્નતા, અલગતા આવે છે. તો એ કોના કારણે? તો આના કારણે. પરિણામ રૂપે નિર્માણ પામનાર ડીએનએની પ્રતિકૃતિઓ એક સમાન તો હશે, એક સમાન હશે, બરાબર? પરંતુ મૂળ ડીએનએને સમરૂપ હોય નહીં. એકના બે કોષ થયા, એક કોષના બે કોષ થયા, પણ એ બે કોષ, એ મૂળ જે કોષ હતો, એ જે બે ભાગ થાય, એ બે ભાગ સરખા, એ બે ભાગ સરખા, પણ એ મૂળ કોષને સમરૂપ હશે નહીં. એની કોઈ ગેરંટી નહીં. હવે હોઈ શકે કે કેટલીક ભિન્નતાઓ એટલી ઝડપી અને તીવ્ર હોય છે કે ડીએનએની નવી પ્રતિકૃતિ પોતાના કોષીય સંગઠનની સાથે સમયોજિત થઈ શકે નહીં. કેટલીક વખત એવું હોય કે ભિન્નતા ઝડપથી થતી હોય અને તીવ્ર હોય. એટલે મેં કીધું, કાલે કીધું તો એ પ્રમાણે કે આખું ને આખું પાત્ર બદલાઈ જાય. બરાબર? તમને એમ કે ભાઈ તમારા બેનો છોકરો એ થોડાક આના લક્ષણ ને થોડાક આના લક્ષણ એવા હોવા જોઈએ, આવું કંઈક હોય, અને તમારા બેનો છોકરો એકદમ વિશાલ જેવો દેખાય, બરાબર? તો એ ભિન્નતાની પ્રક્રિયા એ તીવ્ર હોય એવા સંજોગોમાં પછી તમે બે અંદર ઝઘડો, આ તો મારા જેવો નથી, તારા જેવો નથી, કોના જેવો છે? હા, કઈ ભટકતી હતી? તરત તું કે ને કે કઈ ભટકતી હતી એમ. તો પછી આ કે હું તો કઈ તમારા સિવાય કઈ જતી નહીં, અહીંયા ઘરમાં તો હોઉં છું કે. તો એ હોઈ શકે. બરાબર? જી, આ પ્રકારની સંતતિ જ્યારે આવી રીતે ભિન્નતા હોય ત્યારે એ સંતતિ અથવા તો બાળકોષ મૃત્યુ પામે છે, નાશ પામે છે. તો અહીંયા જે કોષ વિભાજન પામ્યા બાદ મૂળ કોષને સમરૂપ હોતો નથી અને ભિન્નતા તીવ્ર હોય તો એ કોષનું બાળ મૃત્યુ થઈ શકે છે. બરાબર? બીજી તરફ ડીએનએ પ્રતિકૃતિની અનેક વિભિન્નતાઓ
એટલી બધી ઝડપી હોતી નથી. બરાબર. ભિન્નતાની તીવ્રતા બરાબર વધુ હોય તો બાળ મૃત્યુ, ઓછી હોય તો શું? તો બીજી તરફ ડીએનએ પ્રતિકૃતિની અનેક વિભિન્નતાઓ એટલી ઝડપી હોતી નથી. નંબર 8, આમ બાળકોષો સમાન હોવા છતાં કોઈને કોઈ સ્વરૂપમાં એકબીજાથી ભિન્ન હોય છે. નંબર 9, પ્રજનનમાં થનારી આ ભિન્નતાઓનો જૈવ વિકાસ, આ પ્રજનનની અંદર આ જે ભિન્નતા, જુદાપણું જે આવે છે, અલગતાપણું, એ કોના લીધે? તો કે જૈવ વિકાસ ઉદ્વિકાસનો આધાર છે. ઉદ્વિકાસ એટલે આપણે જે કહીએ છે કે ભાઈ પેલા વિજ્ઞાનની થિયરી એવું કહે છે કે આપણે પહેલા વાંદરાઓમાંથી માણસો બન્યા છે. બરાબર. પણ એકચ્યુઅલી આપણે વાંદરાઓમાંથી માણસો બન્યા છે એવું તમે માનો છો? કે પહેલા તમે માણસો હતા અને માણસો જ રહ્યા છો, કે વાંદરામાંથી માણસ બને એવું કંઈ શક્ય છે ખરું? બરાબર. પણ પેલા ડાર્વિન ભાઈ આવું કહે છે અને આખી દુનિયા માને છે. આપણે માનતા નથી, પણ ભણવાનું છે તો આપણે માનવું પડશે થોડાક ટાઈમમાં. જેની ચર્ચા આપણે આ પછીના પ્રકરણમાં, આ ઉદ્વિકાસ જે છે, ઉત્ક્રાંતિ અને ઉદ્વિકાસ, એની ચર્ચા આપણે આના પછીના પ્રકરણમાં કરીશું. બરાબર. હવે 8.1.1 આપણું કયું હતું? સજીવો પ્રતિકૃતિનું નિર્માણ કરે છે. હવે એમાં અહીંયા ભિન્નતાનું મહત્વ, ધ ઇમ્પોર્ટન્સ ઓફ વેરિએશન. ભિન્નતાનું મહત્વ, અલગ દેખાવું, એનો ફાયદો, એનું મહત્વ શું? પોતાની પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરીને સજીવોની વસ્તી યોગ્ય નિવસન તંત્રમાં સ્થાન અથવા તો વસવાટ પ્રાપ્ત કરે છે. આ સજીવોની વસ્તી, આપણે આગળ છેલ્લા જે 2 પ્રકરણો હતા એમાં નિવસન તંત્ર ભણી ગયા છે. નિવસન તંત્ર ભણી ગયા છે કે ભાઈ ઉંદર છે તો ઉંદરને સાપ ખાશે, સાપને નોળિયો ખાશે, નોળિયાને એનાથી મોટું પ્રાણી ખાશે. એટલે દરેક મોટો જીવ એ નાના જીવને ખાય. બરાબર. માનો કે તમે સાપને મારી નાખો છો તો ઉંદરોની વસ્તી વધી જશે. ઉંદરને મારી નાખો છો તો એ જેના પર નિર્ભર કરે છે એની વસ્તી વધી જશે. બરાબર. તો નિવસન તંત્રમાં આ સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. બરાબર. તો એ ચોક્કસ જગ્યાએ વસવાટ કે સ્થાન પ્રાપ્ત કરે છે. પ્રજનન દરમિયાન ડીએનએ પ્રતિકૃતિનું સાતત્ય એટલે સતત એક ધારું સજીવની શારીરિક સંરચના તેમજ બંધારણ એટલે કે ડિઝાઇન જાળવી રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કે જે તેઓને વિશિષ્ટ વસવાટને યોગ્ય બનાવે છે. એટલે કયા વિસ્તારમાં તમે રહો છો એ પ્રમાણે તમારું શરીર ફેરફાર કરે, પ્રકૃતિનો નિયમ છે. અને જે સજીવ, આપણને બધાને ખબર છે કે જે સજીવ આ બદલાયેલી પરિસ્થિતિની જોડે ઝડપથી અનુકૂલન સાધી શકે એ જ જીવિત રહી શકે છે, બાકીનાનો નાશ થાય. તો અહીંયા પણ તમે જે વિસ્તારમાં વસવાટ કરો છો, જમીન ઉપર તો જમીન ઉપર, પાણીમાં તો પાણીમાં, હવામાં તો હવામાં, જ્યાં તમે વસવાટ કરો છો એટલે સજીવ જ્યાં વસવાટ કરે છે એ પ્રમાણે એના શરીરની રચના એ પ્રમાણે થઈ જાય છે. બરાબર. નંબર 3, આમ કોઈ જાતિને આપણે કહીએ છીએ સ્પીસીસ, કોઈ જાતિની વસ્તીની
સ્થાયિત્વનો સંબંધ એ પ્રજનન સાથે છે. આ જાતિના લોકો આ જગ્યાએ તમને જોવા મળશે જ, ચોક્કસ, અને હંમેશા મળશે. તો એનું કારણ આ પ્રજનન છે. બરાબર? કારણ કે પ્રજનન દ્વારા એ જે તે વિસ્તારમાં પોતાના જેવા જ નવા ડીએનએ એટલે નવી પ્રતિકૃતિનું નિર્માણ કરે છે. બરાબર? જે જંગલના જે જીવજંતુઓ કે જીવ લોકો છે, જંગલમાં રહેતા સજીવો, એ કંઈ સિટીમાં આવીને વસવાટ કરવાના નથી. તો તમારે વાઘ સિંહ જોવા હશે તમારે કઈ જવું પડશે? જંગલ. બરાબર? પણ ત્યાં આગળ પણ તમને ના જોવા મળે તો કે એ જાતિનું અસ્તિત્વ હવે લુપ્ત થવાના આરે છે, નાશ પ્રાય થઈ ગયું છે. બરાબર? નંબર 4, પરંતુ વસવાટમાં અનેક પરિવર્તનો આવી શકે છે જે સજીવોના નિયંત્રણમાં હોતું નથી. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. જીવનમાં બધું જ આપણા નિયંત્રણમાં હોતું નથી. બરાબર? દરેક વખતની જે પરિસ્થિતિ, હું કહું એમ, મારા પ્રમાણે, મને ગમતું, બરાબર, આવું દરેક વખતે હોતું નથી. પળે પળે પરિવર્તન હોય છે અને એની સાથે તમારે તાલમેલ રાખીને તમારે જીવન જીવવાનું હોય છે. અને જો એ રીતે જીવ્યા તો સુખી, નહીં તો ઘણા બધા લોકોની જેમ તમે દુઃખી. બરાબર? કારણ કે મારે આમ કરવું હતું પણ મને કોઈ કરવા નહીં દેતું. મારે આમ કરવું હતું, મને કોઈ બનવા નહીં દેતું. મારે આવું હતું, પહેલા હું આવું હતો, હવે આવું છે. તો પહેલા જે હતું એ, હવે પરિસ્થિતિ બદલાય છે, તો એ પ્રમાણે આપણે આપણા શરીરને અને જીવનને ઢાળી દેવાનું. બરાબર? તો એ વસ્તુ ધ્યાન ઉપર રાખવાનું. હવે આપણને અહીંયા આગળ ગુજરાતમાં અને એમાં સ્પેશિયલી ખેડા જિલ્લામાં રહીએ છીએ, તો ખેડા જિલ્લામાં પાણીનો કંઈ પ્રોબ્લેમ નથી. આપણે ત્યાં અહીંયા ફૂલ પાણી મળે છે. બરાબર? પાણી પીવાનું, નાહવાનું, ધોવાનું આપણને કોઈ પ્રોબ્લેમ નથી. પણ ધારો કે આપણે બનાસકાંઠા જઈએ, બનાસકાંઠા, બરાબર, તો ત્યાં પાણીનો પ્રશ્ન છે. પાણી એમને ખરીદીને લાવવું પડે છે અથવા તો બહુ દૂરથી લાવવું પડે છે. તો પરિસ્થિતિ બદલાઈ. હવે તમે અહીંયા હતા ત્યાં સુધી તો રોજ નહાતા પહેલા 2 ડોલ તો પાણી ઢોળી નાખે બાથરૂમ ભીનું કરવા માટે. બાથરૂમ ભીનું કરવા માટે 2 ડોલ પાણી ઢોળી નાખે. બરાબર? અને પછી નહાવાનું શરૂ કરો. તો ત્યાં એ પરિસ્થિતિ નથી. ત્યાં આગળ તમે અડધી ડોલમાં અથવા તો 1 ડોલમાં તમારે 3 જણે નહાવાનું છે. કેવી રીતે નહાય? પણ શીખવું પડે. બદલાયેલી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવું પડે. અહીં આગળ આપણને ગરમી ઓછી લાગે છે, એ બાજુ જાઓ તો ખબર પડે. ઉનાળાની અંદર ત્યારે જાઓ, એ બાજુના લોકોની તમે જોજો, બનાસકાંઠા, કાઠિયાવાડ, સાબરકાંઠા, આ બધા જે લોકો હોય છે ને, એમની જે આંખો હોય છે ને, એ આંખની આજુબાજુ અહીંયા કરચલીઓ હોય છે. અને આંખો આમ ઝીણી ઝીણી હોય. કેમ ઝીણી હોય? ભયંકર તડકો પડતો હોય એટલે એને જોવા માટે આંખો ઝીણી કરવી પડે. આંખો ઝીણી કરવી પડે ને એટલે એ રીતની એની રચના થઈ જાય. એકચ્યુઅલી એ લોકો એવા નતા, પણ થોડા વખત પછી તમે જુઓ ને તો એ બધા ફેરફારો એની અંદર આવી ગયા. આપણને બધાને કદાચ ખબર હશે કે નહીં, જીરાફની ડોક પહેલા તમારા જેવી જ હતી, નાની, ટૂંકી, સરસ મજાની. પણ જીરાફ જે વિસ્તારમાં રહેતું હતું, રણ વિસ્તારમાં રહેતું હતું, અને રણ વિસ્તારમાં એને જે વનસ્પતિઓ ખોરાક તરીકે લેવાની હતી, એ વૃક્ષો બહુ ઊંચા ઊંચા હતા. તો ત્યાં સુધી પહોંચવા માટે એ સતત પ્રયત્ન કરતું રહ્યું. અને કરોડો વર્ષોની ભિન્નતાઓના કારણે આ જીરાફની ડોક લાંબી થઈ ગઈ. આપણને પહેલા તો એમ થાય કે આ ગપ્પા મારે છે, આવું તો કઈ હોતું છે, એ તો લાંબી ડોક વાળો જ છે. પરિસ્થિતિ. બરાબર? દત્તે એન્જિનિયરિંગ કર્યા પછી એને
પેલું કેમિકલ એન્જિનિયરિંગ કર્યું. એટલે અહીંયા ઇન્ડિયામાં ને ગુજરાતમાં તો એને બહુ નોકરીના સોર્સ સારા હોય નહીં, પગાર મળે નહીં બહુ. એને આપણે દુબઈ મોકલ્યો, શારજા. દુબઈ, શારજા, અબુધાબી, જે આરબ કન્ટ્રીઝ છે ને બધા ખાડી પ્રદેશ જ્યાં તેલના કુવા બહુ છે એ બાજુ. હવે અહીંયા એ માથે ટોપી એ નહીં પહેરતો, અહીંયા માથે ટોપી એ નથી પહેરતો, બરાબર. અને ત્યાં જાય એટલે સૌથી પહેલી તો એને ગરમી જેટલી હોય કે માથે ટોપી પહેરવાની ટેવ પડે. પછી ડ્રાઈવ કરતી વખતે સાયકલ બી ચલાવતો હોય પણ ફોકસ પેલું વધારે હોય એટલે ચશ્મા પણ પહેરે, સન ગ્લાસ પહેરતો થઈ જાય, બરાબર. અહીંયા આગળ હોય તો આમ ટાઈટ કપડાં મસ્ત આમ જીન્સ બીન્સ ચડાવતો હોય, ત્યાં આગળ ગરમી જેટલી હોય કે ખુલ્લા ઘોઘા જેવા કપડાં પહેરતો થઈ જાય. એટલે કલ્પના દિન કપડાં દર્શ પહેરે તો કેવો લાગે, ઘોઘા જેવો જ લાગે ને, એવા પહેરતો થઈ જાય. કેમ? તો કે પરિસ્થિતિ બદલાય છે એ પ્રમાણે એને એ પરિવર્તન. જો એ ના કરે તો વહેલો મરી જાય, ના કરે તો વહેલો મરી જાય. રોજ સનસ્ટ્રોક થાય કારણ કે ગરમી જેટલી બધી છે, બરાબર. અને એટલે આપણી જે પરિસ્થિતિ છે એ આપણા નિયંત્રણમાં હોતી નથી. પ્રકૃતિ અને પર્યાવરણ એ આપણા નિયંત્રણમાં હોતું નથી, પણ આપણે તો માણસ છે, આપણે એને નિયંત્રણમાં રાખવા માટે, એની પર આપણું હુકમશાહી ચલાવવા માટે આપણે સતત પ્રયત્ન કરતા રહીએ છીએ. કેટલાક અંશે આપણે સફળ થઈએ પણ છે, પણ પ્રકૃતિ તો પ્રકૃતિ છે, એ ક્યારેય તમને જીતવા દે નહીં, બરાબર. ક્યારેય જીતવા દે તો આપણા નિયંત્રણમાં હોતું નથી. પૃથ્વીનું તાપમાન ઓછું કે વધારે હોઈ શકે. હવે આ ધરતીનું તાપમાન ઓછું કે વધારે હોય એ તમારા હાથમાં છે. પાણીના સ્તરમાં પરિવર્તન અથવા કોઈ ઉલ્કાની અથડામણ એ તેના ઉદાહરણો છે. જો એક વસ્તી કોઈ વસવાટને અનુકૂળ છે અને આ વસવાટમાં કેટલાક અતિ ઝડપી પરિવર્તન આવે તો આવી અવસ્થામાં વસ્તીનો સંપૂર્ણ નાશ થવાની સંભાવના છે. અહીંયા આપણે માલધારી સમાજ, માલધારીઓ જે કહીએ છીએ ને, કાઠિયાવાડ ને બનાસકાંઠા ને એ બાજુથી માલધારીઓ, આ બધા ભરવાડો ને ઘરવાળો બધા, એ લોકોના પોતાના ક્યાંય નેસડા બેસડા ઘર બર કંઈ હોય નહીં, બરાબર. ઉનાળામાં એમના ઢોર ઢાંખર અને પોતે ખાવા પીવાની અછતના કારણે એ લોકો કાઠિયાવાડ ને બનાસકાંઠા ને એ બધું છોડીને આપણી બાજુ આવી જાય. અને અહીંયા આવે ત્યારે શું, તો કે ઊંટ ઉપર એમની આખી ઘર વકરી, ખાટલો, અનાજ, કરિયાણું, પાણી, વાસણો બધું એ ઊંટ ઉપર લઈને આ બાજુ આવી જાય. પછી અહીંયા આગળ શિયાળો ચોમાસું અહીંયા રહે, બરાબર. પછી પાછા પોતાના વતન ત્યાં ચાલ્યા જાય, બરાબર. અરે ઉનાળાના સમયમાં અહીંયા રહે અને શિયાળો ચોમાસું પાછા ત્યાં આગળ જતા રહે, બરાબર. તો એ લોકો, કારણ કે એ સમયે એમને ત્યાં આગળ રહેવા માટે અનુકૂળ પરિસ્થિતિ નથી, તો એ લોકો શું કરે છે, સ્થળાંતર કરે છે. અને માનો કે તઈ રહ્યા તો જે અનુકૂળતા સર્જી શકે છે, જેને મહિને એકવાર નાય તો ચાલી જાય, 2 મહિને એકવાર ખાય તો ચાલી જાય, બરાબર, એ લોકો ત્યાં જીવી શકે છે. પથ્થરિયું પાણી હોય તો પથ્થરિયું પાણી પણ જે પચાઈ શકે છે એ લોકો ત્યાં જીવે છે. અને આપણા જેવાના અહીંના પાણી એ પથરી થઈ જાય, બરાબર. તો અહીંયા આ સજીવો વસવાટને અનુકૂળ ના હોય તો એનો વિનાશ થઈ જાય છે, બરાબર. તો પરિસ્થિતિ દરેક વખતે મેં કીધું એ પ્રમાણે તમને અનુકૂળ હશે નહીં જીવનમાં. પડે પરિસ્થિતિ બદલાશે. આપણે દરેક પરિવર્તનને સ્વીકારીને એ રીતે જીવતા શીખી જવું પડશે, બરાબર. તેમ છતાં જો આ વસ્તીના થોડાક સજીવોમાં કેટલીક ભિન્નતાઓ આવેલી હશે અને તેઓ જીવતા રહેવાની કેટલીક સંભાવનાઓ પણ ધરાવે છે, બરાબર. તો કેટલાક સજીવો એવા હશે કે જે આ બદલાયેલી પરિસ્થિતિની સાથે અનુકૂલન સાધી શકશે, એ લોકો જીવી શકશે.
હવે અહીંયા ભયંકર એક અહીંયા આપણે બેઠા છે અને અચાનક ભયંકર પવનનું વાવાઝોડું આવ્યું, બરાબર. આ દત્ત, અજીત, વિશાલ, પ્રેમ, કાર્તિક, આ બધા તો પેલા કાગળિયા હોય ને, કાગળિયા, એ કાગળિયાની જેમ એ લોકો તો ઉડ્યા બરાબરમાં વાવાઝોડામાં, બરાબર. વાવાઝોડું એટલું સખત હતું, પણ હું, કલ્પના દીદી, સોનલ, અમે બધા અહીંયા ટકી રહ્યા. કેમ? તો કે એક તો ભારે, તમારે જેમ હલકા તો નહીં ને, ભારે હોવાના કારણે, અને અમે એ પરિસ્થિતિને અનુકૂળ એનો સામનો કરવાનો પ્રયત્ન કર્યો, એની સામે અમે બાથ ભીડવાની કોશિશ કરી. તમે તો કઈ વિચારો એ પહેલા તો વાવાઝોડું તમને લઈને જતું રહ્યું, તમારે બાથ ભીડવાની કોશિશ જ નહીં આવી, વારો જ ના આવ્યો. એટલે તો અહીંયા જીવતા રહેવાની કેટલાક સજીવો બચી જાય તો સંભાવના છે, બરાબર. નંબર 11, આમ જો શીતોષ્ણ, શીત ઉષ્ણ, શીત એટલે ઠંડુ અને ઉષ્ણ એટલે ગરમ. તો ઠંડા ગરમ પાણીમાં મળી આવનાર જીવાણુઓની વસ્તી, એટલે અમુક પાણી એવા હોય કે એકદમ ઠંડુ હોય, અમુક એવું હોય એકદમ ગરમ હોય, અને અમુક એવું હોય ઠંડુ ગરમ એટલે નવશેકું હોય, બરાબર. તો એમાં જે મળી આવતા જીવાણુઓની વસ્તી અને વૈશ્વિક ઉષ્મીકરણ એટલે કે ગ્લોબલ વોર્મિંગ, એના કારણે પાણીનું તાપમાન વધી જાય તો મોટા ભાગના જીવાણુઓ મરી જાય અથવા તો મરી જશે. આપણે ઘણી વખત જોયું છે કે તળાવનું પાણી હોય કે દરિયાનું પાણી હોય, એની ઉપર ઓઇલ ઢોળાયેલું હોય. તો એ ઓઇલ જે ભાગમાં ઢોળાય, ઓઇલ એક તો પાણીમાં ભળતું નથી એટલે ઉપરની સપાટી પર તરે રાખે, પણ બહારથી કશુંક આવે ને એટલે અંદરના જીવજંતુઓ તરત એને મોઢું નાખીને ખાવાનો પ્રયત્ન કરે, કશુંક આપણા લાયક છે, અને એ જો એ ખાઈ જાય તો એ લોકો મરી જાય. અને પછી તમે આમ જુઓ કે તળાવમાં કે એમાં ચારે બાજુ મરેલી માછલીઓ બધી ઉપર આવી, કારણ કે મળદું મરે, સજીવમાંથી જીવ નીકળી ગયો એટલે તરતું થઈ જાય. કેવી આશ્ચર્યની વાત, જીવતા જીવ એ પાણી તમને ડૂબાડે અને મરી ગયા પછી તમને સપાટી પર તરવાનું શીખવાડી દે. મર્યા પછી તરીને શું કરવાનું? એટલા માટે જીવતા જીવ અમે તમને ફ્લોટિંગ શીખવાડીએ છીએ કે એકવાર દરિયામાં પડી ગયા હોય ને ભૂલે ચૂકે જહાજમાંથી, આના જેવા કોઈ ધક્કો માર્યો હોય અજીત્યા જેવા કોઈ, બરાબર, આમ સોનલ આમ ઊભી બીજું, હા શું દરિયો છે, આમ હવે પાછળથી વિશાલ ઢમ લઈને ધક્કો મારી દીધો, હા, તો સોનલને ફ્લોટિંગ આવડતું હોય તો સોનલ દરિયા કિનારે પહોંચી જાય. પછી ભલે ને દરિયા કિનારો દ્વારકાનો હોય કે આ બાજુ અમેરિકાનો હોય, ગમે ત્યાં કિનારે પહોંચી જાય, બરાબર. તો અહીંયા પણ આ વસ્તુ શક્ય છે કે પાણીનું તાપમાન વધતા, એટલે ઠંડુ ગરમ પાણી હોય તો બધા જીવાણુ સરળતાથી જીવી શકે છે, પણ બહુ ગરમી થઈ જાય તો બધા જીવાણુઓ મરી જાય છે. નંબર 13, પરંતુ તાપમાન પ્રતિરોધી ક્ષમતા, આ તાપમાનનો સામનો કરવાની કેટલાક સજીવોની ક્ષમતા હોય છે, એ ધરાવનાર કેટલાક પરાવર્તક જીવાણુઓ જીવિત રહી શકે છે અને વૃદ્ધિ પણ કરી શકે છે. એટલે ગમે તેવી પરિસ્થિતિમાં જે અનુકૂલન સાધી શકે છે, એ પરિસ્થિતિને અનુકૂળ થઈ જાય છે. કાં પોતે અનુકૂળ થઈ જવું, કાં પરિસ્થિતિને આપણી અનુકૂળ બનાવી દેવું. જ્યારે પરિસ્થિતિ ભારે હોય ત્યારે આપણે એને અનુકૂળ થઈ જવાનું, અને પરિસ્થિતિ ઢીલી હોય તો આપણે એને આપણા અનુકૂળ બનાવી દેવાનું. એવું જે કરી શકે છે દરેક પરિસ્થિતિમાં, એ જ જીવિત રહી શકે છે અને વૃદ્ધિ કરી શકે છે. નંબર 14, આમ ભિન્નતાઓ એ જાતિની જીવિતતા માટે, આ ભિન્નતા શેના માટે જરૂરી છે? જાતિની જીવિતતા માટે જરૂરી છે, બરાબર. 8મા ધોરણ સુધી
તમે માલા દીદીના હાથ નીચે ભણ્યા હોય, આય બેટા, શું બેટા, કેમ બેટા, બેટા તમે આમ કર્યું, બેટી તમે આમ કર્યું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, ઓ નહીં આવડતું, લાઈવ ચાલ લાઈવ શીખવાડો, આમ ઓ ફરી નહીં આવડતું, લાઈવ ફરી શીખવાડો. અને જેવા નવમાં આવો અને આખી પરિસ્થિતિ બદલાઈ જાય, વાતાવરણ બદલાઈ જાય, પર્યાવરણ બદલાઈ જાય, બરાબર, રાવણ બદલાઈ જાય, બધું બદલાઈ જાય. અને પછી એવા પરિસ્થિતિમાં જીવવાનું, વગર વાંકે માર ખાવાનો, ગમે તેવો માર ખાવાનો, ગમે તેટલો માર ખાવાનો, આમ એટલે આમ જ લાગી હોય તો નહીં જવાનું. અને ઉપર તો આપણને ખબર ને ચાલુ ચાલુ છે, એક જાય એટલે બીજું, બીજું જાય એટલે ત્રીજું, પછી પેલાનું પતે ને આખા ક્લાસનું ત્યાં સુધી પાછો પહેલો ગયો હોય એનો વારો આવી જ જાય, બરાબર. અહીં એવું થાય, પેલા સરસ મજાના ઉપર આમ એ ખુલ્લામાં મસ્ત રમતા હતા, અને અહીંયા આગળ હવે એક રૂમમાં પૂરાઈને બેસી રહેવાનો આખો દાડો. પરિસ્થિતિ બદલાઈ તો આ પરિસ્થિતિમાં પણ જે અનુકૂલન સાધી શકે છે એ જ જીવી શકે છે અને એનું જ રિઝલ્ટ આવે છે, બરાબર. પહેલા તમે વાંચ્યું ના વાંચ્યું, પરીક્ષા તમારામાંથી છાતી ઠોકીને કહું કે પરીક્ષાના આગલા દિવસે ચોપડી કે નવનીત પકડી અને એ વાંચી અને બીજા દિવસે પરીક્ષા આપવા વાળા તમારામાંથી મોટા ભાગના છે. એ રોજે રોજ વાંચતા હોય એવા ભાગ્યે કોઈ હશે. બાકી એક્ઝામ આવે એટલે ચોપડું પકડવાનું, પરીક્ષાના આગલા દિવસે. આવું જ પહેલા કરતા હતા કે નતા કરતા હતા? અને હવે લેસન સિવાય રોજે રોજ વાંચવું પડે, પરિસ્થિતિ બદલાઈ, તકલીફ પડે, તકલીફ તો પડે જ ને. પહેલા હું રાજા હતો, મારા ઘેર નોકર ચાકર હતા, ભાઈ તેલ વાળો થા. હવે તું નોકર છું, તારે વાસણ કપડા કરવાના છે. હા, જેના ઘેર, જે મારા ઘેર વાસણ કપડા કરે એના ઘેર હું વાસણ કપડા કરવા જાઉં? હા, પરિસ્થિતિ બદલાઈ છે તો કરો. જીવતા રહેવું છે, કરો. અસ્તિત્વ ટકાઈ રાખવું છે, કરો. આ વિજ્ઞાન કે છે, હું નહીં કેતો, મારી સામે આવી રીત નહીં જોવાનું, બરાબર. આ વિજ્ઞાન કે છે. અને એ ભિન્નતા, એ અલગતા, એ પરિવર્તન જેણે સ્વીકાર્યું એ વિજેતા. એનો વૃદ્ધિ વિકાસ થઈ શકે. જેણે ના સ્વીકાર્યું, જળની જેમ તો કે કપાઈ તૂટી ગયા મરી ગયા, બરાબર, એનો નાશ થઈ ગયો. તો આ ભિન્નતા કેમ જરૂરી છે આપણને ખબર પડી ગઈ. સજીવોની જાતિની જીવિતતા માટે જરૂરી છે, બરાબર. હવે તમારા જેવા જેવા ડુપ્લિકેટ ઝેરોક્સ કોપી બધી નીકળતી હોય તો ક્યારેક ભૂલ થઈ જાય ને. આપણે પેલા ડબલ રોલ કે ટ્રિપલ રોલ વાળા પિક્ચરમાં નહીં જોતા, દત્તને મળવાનું હોય તો પેલા વરુણ ધવનનું પેલું બે જુડવા પિક્ચર છે, સલમાન ખાનનું ને એનું. એક ભાઈ પેલો ગુંડા જેવો બતાવે છે, એક આમ એકદમ સોફિસ્ટિકેટેડ બતાવે છે લંડનમાં. અલ્યા જુડવા નવું જુડવા છે વરુણ ધવનનું. પેલો ગુંડો પેલાને આમ મારે ને એટલે પેલાને વાગે, અને પેલા ગુંડાઓ પેલાને મારે તો પેલાને વાગે, બરાબર. તો આ બધું ધ્યાનમાં રાખવાનું, બરાબર. હવે પેલો જ્યારે ગુંડો જે હોય છે એ સોફિસ્ટિકેટેડ વાળાને ત્યાં ભૂલથી રહેવા જતો રહે છે, અને સોફિસ્ટિકેટેડ વાળો એ ગુંડાને ત્યાં રહેવા જાય છે. ત્યારે પરિસ્થિતિ શું છે? તો સેમ પરિસ્થિતિ, બદલાયેલી પરિસ્થિતિમાં બે જણા શું કરે છે? અનુકૂલન સાધે છે. બદલાયેલી પરિસ્થિતિ પ્રમાણે એ જીવતા શીખી જાય છે. શું ના જોયું હોય તો કે હું તને બતાવવાનું નહીં, આ તો કીધું, બરાબર. ચલો મિનિટ 34 કટ.